ભગવાન માને છે, એટલે આવા એક મહાન વ્યક્તિને સપોર્ટ કરવાની મારી અને તમારી બધાયની ફરજ બને છે। અને વ્યક્તિને કરવાની હોય તો દુનિયાને એની પંચાયત કરવાની શું જરૂર છે? અને સોશિયલ મીડિયામાં એને કેવડી બધી બબાલ બનાવી દીધી છે। હકીકતમાં આખો મામલો શું છે એ બધાયનો સચોટ। નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં। અને મિત્રો, છેલ્લા 4-5 દિવસથી જે વિષયની ચર્ચા થઈ રહી છે અન્નપૂર્ણા તેલ અને ખજૂરભાઈની, એના વિશે ઘણા બધા પોતપોતાના એમ કહેવાય કે સોશિયલ મીડિયા ઉપરથી ખજૂરભાઈ વિશે જેમને તેમ બોલી રહ્યા છે। એ બધાયનો જડબાતોડ જવાબ દેવા માટે કાલે ખજૂરભાઈ એમની સોશિયલ મીડિયા સાઇટ ઉપર લાઈવ આવવાના છે। અન્નપૂર્ણા તેલનો આખો જે મામલો છે એનો ખુલાસો કરવાના છે। જેટલા પણ કૂતરા ભસી રહ્યા છે એ બધાયને જડબાતોડ જવાબ કાલે રાત્રે 10 વાગે મળી જવાનો છે। એટલે સાહેબ એવું બોલી રહ્યા છે, ગુજરાતનો મસીહા ગદાર નીકળ્યો, ગુજરાતનો મસીહા ચીટર નીકળ્યો। તમે તમારા દિલ ઉપર હાથ રાખી અને બોલો, શું ખજૂરભાઈ ચીટર હોઈ શકે? જો ખજૂરભાઈને સપોર્ટ કરતા હો, ખજૂરભાઈને માનતા હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિસાદ જણાવજો, તમારા મંતવ્યો જણાવજો। અમારી ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડને લાઈક કરજો, શેર કરજો, અને જે નવીન મિત્રો હોય બધાય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને અત્યારે સોશિયલ મીડિયાની ઉપર બધાય પોતપોતાના એમ કહેવાય કે ચેનલ ઉપર, પોતપોતાની સાઇટ ઉપર ખજૂરભાઈનો જે વિરોધ કરી રહ્યા છે, બધાય વિરોધીઓનો એક જવાબ, જડબાતોડ જવાબ દેવા માટે કાલે ખજૂરભાઈ આપની સમક્ષ આવવાના છે। એમને પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આજની સ્ટોરીમાં એક એવું સ્ટેટસ રાખેલું છે કે આ બધાયનો કાલે જડબાતોડ જવાબ મળશે। એટલે જેટલા પણ તોડ પાણીવાળા હોય એ બધાએ કાલે 10 વાગે લાઈવ થઈ જવાનું, અને ખજૂરભાઈના જે જવાબ હશે એ અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી અમે પણ આપને જણાવશું। એટલે અમારા મોટા નેતાઓ નથી પહોંચી શક્યા, જે જગ્યાએ સરકાર નથી પહોંચી શકતી, એવી જગ્યાએ ખજૂરભાઈએ જઈ અને સેવાના કાર્યો કરેલા છે। આવા વ્યક્તિને ટાર્ગેટ કરી અને અમુક માણસો પોતાની એમ કહેવાય કે પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ, હાઇલાઇટ થવા માટે થઈ અને સોશિયલ મીડિયામાં એના વિશે જેમ તેમ બોલી રહ્યા છે। પણ હકીકતમાં મિત્રો, તમારા 1000 કરેલા સારા કામની સામે તમારી કરેલી એક ભૂલ એ લોકોને દેખાય છે। એ વાત સત્ય અને સનાતન છે, તે આપણે જોઈ રહ્યા છે। પણ મિત્રો, અમારો સપોર્ટ ખજૂરભાઈને છે। આપ પણ ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો મિત્રો, કોઈ વ્યક્તિએ એના ભૂતકાળમાં કરેલી ભૂલને વર્તમાનમાં વાગોળવાનો કોઈ અર્થ નથી। છેવટે ખજૂરભાઈ પણ એક માણસ છે, કદાચ એના જીવતરમાં કોઈ એનાથી ભૂલ થઈ હોય તો એ ભૂલને વાગોળવાની કે એને લોકોની સમક્ષ રજૂ કરવાની એવી કોઈ એમ કહેવાય કે એનો કોઈ મતલબ નથી। કારણ કે તમારું વર્તમાન જે છે, વર્તમાનમાં તમારું જે કાર્ય છે એ દુનિયાને દેખાય છે। અને વર્તમાનમાં ખજૂરભાઈ લાખો નિરાધાર લોકોની સેવા કરી રહ્યા છે। એ સેવાના કાર્યને બિરદાવો। અન્નપૂર્ણા તેલ અને ખજૂરભાઈનો જે મામલો છે એ અન્નપૂર્ણા તેલના માલિક અને ખજૂરભાઈ જાણે, આમાં બીજા પંચાયતીઓને વચમાં આવડો બધો બફાટ કરવાની શું જરૂર છે? એ પણ એક વિચારવા જેવી બાબત છે। કારણ કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને લોકો એક મહાન વ્યક્તિને નીચો ગણવાની એમ કહેવાય કે એટલી બધી હલકી કક્ષાએ ઉતરતા હોય છે, તે છેલ્લા 4-5 દિવસથી આ બધાય સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો। ખજૂરભાઈ આવો છે, ખજૂરભાઈ તેવો છે, ગરીબોનો મસીહા ગદાર છે, આવા કેટલા બધા કમેન્ટ્સ કરી રહ્યા છે। પણ મિત્રો, હકીકતમાં ખજૂરભાઈ એક હીરો છે, મસીહા છે, અને નિરાધારોનો આધાર છે। ગરીબો એને ભગવાન માને છે। એટલે આવા એક મહાન વ્યક્તિને સપોર્ટ કરવાની મારી અને તમારી બધાયની ફરજ બને છે। અને આપ જે પણ વાત છે, જે પણ મામલો છે અન્નપૂર્ણા તેલનો, એનો કાલે ખુલાસો થવાનો છે। એટલે આપને બધાયને જડબાતોડ જવાબ મળવાનો છે। ઘણા બધા એવા લોકો છે કે જે રાતોરાત ફેમસ થવા હાટું થઈ અને આવા મહાન વ્યક્તિને ટાર્ગેટ કરતા હોય છે। એવી જ બાબત આ ખજૂરભાઈના મામલામાં બની છે। નકર તો અન્નપૂર્ણા તેલના માલિક અને ખજૂરભાઈને જે બનાવ બન્યો છે એની ચર્ચા એ બે વ્યક્તિને કરવાની હોય તો દુનિયાને એની પંચાયત કરવાની શું જરૂર છે? અને સોશિયલ મીડિયામાં
એને કેવડી બધી બબાલ બનાવી દીધી છે, હકીકતમાં આખો મામલો શું છે, એ બધાયનો સચોટ અને સાચી માહિતી આપને કાલે રાત્રે મળવાની છે. અને છેલ્લે અંતમાં એટલો જ, અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો છે અમને કોમેન્ટમાં જણાવજો. અને ફરી મળશું આવા જ કોઈક અવનવા વિડીયો સાથે શિવ સ્ટુડિયો ચોરાડમાં.